અંજાર તાલુકાનું તુણા વિસ્તાર છે, તુણા બંદર કહેવાય છે. અહીંયા આઝાદી પહેલેથી જ માછીમારો સૂકી માછી જેને કહેવાય એ પચાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે સરકાર દ્વારા આ લોકોના ટોકન રદ કરી દેવામાં આવ્યા છે. લાયસન્સમાં પણ ઘણા બધા ઇસ્યુ થાય છે અને ખાસ કરીને પોલીસ પ્રશાસન જે આ લોકોને દબાવે છે અને વારે ઘડીએ પ્રેશરાઇઝ કરે છે. તો મારી અંજાર તાલુકાના ધારાસભ્ય શ્રી કચ્છ કલેક્ટર અને કચ્છના સાંસદને વિનંતી છે કે આઝાદી પહેલાથી આ લોકો અહીંયા કને રહે છે, માછીમારીનું કામ કરે છે સૂકી માછીનું, તો આ લોકોને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવે નહીં, ન જગ્યા ખાલી કરવામાં આવે. જે ટોકનમાં પણ ઇસ્યુ કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા, રિશ્વતખોર અધિકારીઓ દ્વારા, તો મારી એમને પણ વિનંતી છે કે થોડાક ઠંડા બસકામાં રહ્યો. ગરીબ લોકો છે, આ બે બંદર ઉપર 150 પરિવાર રહે છે, તો કાંઈક એમની દુઆ લ્યો, બધું વાર ન લ્યો. માટે મારી તંત્રને, સરકારને વિનંતી છે અહીંયાથી કોઈ જાતનું ખાલી કરવામાં આવે નહીં. આજથી હું આ લોકોની સાથે છું અને આ લોકોને ક્યાંય પણ સરકાર દ્વારા, નેતાઓ દ્વારા અથવા પ્રશાસનિક કે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જાતની તકલીફ પહોંચાડવામાં આવી તો હું તાત્કાલિક ધોરણે એમની સાથે આવીશ. જે ખોટા કેસ કરવા, ખોટા ઇસ્યુ ઊભા કરીને પ્રોબ્લેમ સરકારનો હોય, સરકારી ખાતાનો હોય અને આ લોકોને પકડી અને કેસ કરવા, આ એક ખેતી કહેવાય. આ દરિયાઈ ખેતી કરી રહ્યા છે. તો મહેરબાની કરો, સરકારને વિનંતી છે ગરીબ લોકોને દબાવવાનું બંધ કરો અને આ લોકોને જે ઇસ્યુ છે વહેલી તકે તાત્કાલિક ધોરણે અહીંયા કને અરજીઓ, આ તમામ ખાતાઓમાં અરજીઓ આપેલી છે, કલેક્ટર શ્રી સુધી અરજીઓ આપેલી છે અને એના લાગતા તમામ ખાતાઓમાં પણ અરજીઓ આપેલી છે. છતાંય પણ કોઈ જાતનો પ્રોબ્લેમનું સોલ્યુશન આજની તારીખમાં કરવામાં આવ્યું નથી. તો જરાક ધ્યાન દોરજો. જેની સરકાર હોય છે એમની વિશેષ જવાબદારી હોય છે. તો અંજાર તાલુકાના ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગુ છું, આપ તો શિક્ષક છો અને બહુ સારા વ્યક્તિ છો, તો અહીંયા કને આવો ને અને આ લોકોની પીડાને જાણો. નહીંતર આવનારા દિવસોમાં પણ જે જૂના ભૂતકાળમાં જે એમએલએ બની ગયા છે ધારાસભ્યો, એવી છાપ ન રહી જાય. એના માટે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લ્યો અને જે થકી તમારી એક અલગ છાપ ઊભી રહે. આ વસ્તી આખી મુસ્લિમ સમાજની છે, તો એમને સમજી બેઠા છો કે ભાઈ આ પાકિસ્તાનથી આવ્યા છે, આ આઝાદી પહેલાથી અહીંયા જ રહે છે અને જ્યારે બટવારો થયો ત્યારે પાકિસ્તાનમાં નથી ગયા, આ ભારત દેશનો હિસ્સો જ રહ્યા છે. માટે આ દેશના નાગરિક છે. હવે અહીંયાથી તમે કાઢશો અને બીજા બંદરે એમને મોકલશો એટલે તાલુકો બદલી જાય છે. આખો અંજાર તાલુકામાંથી એ મુન્દ્રા તાલુકો થઈ જાય છે. એમના ટોટલી ડોક્યુમેન્ટ ચેન્જ, અહીંયાના ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, રાશન કાર્ડ બધા અહીંયાના છે. અંજાર તાલુકાના ડોક્યુમેન્ટ ચેન્જ થઈ જાય છે. એના માટે જે અધિકારીઓ એમને હેરાન પરેશાન કરે છે, તો મહેરબાની કરી અને ટોકન અને લાયસન્સ બાબતે કોઈ હેરાન નહીં કરતા. અને સરકારને અને ખાસ કરીને કંડલા પોર્ટને વિનંતી છે કે આ વિસ્તારમાં જે લોકો રહે છે અહીંયા સ્થાનિક રહેવા દો. ઉદ્યોગ ઘણા બધા થઈ ગયા, હવે ઉદ્યોગ નહીં, ખરેખર જે વિકાસ જોઈએ છીએ તો આ ગરીબ લોકો જે છે એમનું ગુજરાન ચાલશે, એ સુખી હશે તો આ દેશનો વિકાસ થશે. આ દેશભક્ત લોકો છે. તમે ઉદ્યોગ લઈ આવશો અને આ 100 પરિવારને 150 પરિવારને રઝળતા મૂકી દેશો, આ કોઈ દેશભક્તિ નથી. દેશભક્તિ એ કહેવાય કે દેશના નાગરિકોને સારી અને સાચી સગવડ આપીએ. માટે સરકારને, એમએલએ શ્રીને, કચ્છ વહીવટી તંત્રને, કલેક્ટર સાહેબને, ધારાસભ્યશ્રીને અને ખાસ કરીને સાંસદશ્રીને વિનંતી કરું છું કે આપ પણ દિલ્હીમાં ત્યાં કને મત્સ્ય ઉદ્યોગના મંત્રીને ખાસ રજૂઆત કરજો કે અહીંયાથી આ લોકોને હટાવવામાં ના આવે. અને ખાસ પોલીસને કે આજ પછી ક્યારે અહીંયા કને આવી અને ખોટી રીતે કોઈને હેરાન કરતા નહીં, મહેરબાની કરી. નકર પછી અમને પણ ત્યાં કને કંડલા પોર્ટમાં આવી, મરીન પોલીસ સ્ટેશનમાં આવી અને ત્યાં કને ધરણા કે આંદોલન કરવું પડશે.